ગુડ મોર્નિંગ. આજના બ્લોગની શરૂઆત થાય છે ટિફિન બનાવવા સાથે. અને આજે ટિફિનમાં તો ઢોકળા, કેમ કે અમારી ઓફિસમાં બધાને ઢોકળા એટલા ભાવે છે, તો બધાની હર ટાઈમ એ જ ડિમાન્ડ હોય કે બસ ઢોકળા બનાવીને મોકલાવજો. તો બસ બધાની ડિમાન્ડ પર આજે ટિફિનમાં તો ઢોકળા. અને પછી બપોરે મારું એક પીઆર પેકેજ આવી ગયું ને ખબર નહીં અચાનક મારી તબિયત ખરાબ થઈ ગઈ, તો મેં આજે આખો દિવસ સૂતી છું. તો સીધા સાંજે મૂકીને વોક કરાવવા ગઈ, ઉપર આવીને થોડુંક એપલ ખાધું અને પછી રાતે ડિનરમાં તો ઇડલી. તો બસ એની જ તૈયારી કરતા હતા મેં અને મમ્મી. તો પહેલાં તો ઇડલી બનાવી અને પછી ચટણી માટે કોપરું, દાણા, મરચાં, લસણ, આદું અને એને મિક્સીમાં પીસી લઈએ અને એમાં વઘાર નાખી દઈએ. પછી એક બાજુ સંભાર બનાવવા મૂક્યામાં મમ્મીએ ડ્રમસ્ટિક, પમ્પકિન એન્ડ બટાકા નાખીને હળદી નાખીને થોડુંક શાક થવા દીધું. પછી પાણી નાખી દીધું ને એને હાફ પાણી થઈ જાય ત્યાં લગી બોઇલ થવા દેવાનું છે. એવા મસાલા નાખતા પહેલાં પાણીમાં બધા મસાલા નાખવાના છે, આંબલીનું પાણી નાખવાનું છે અને મિક્સ કરવાનું છે, કેમ કે એમાં કોઈ લમ્સ નહીં રહેવા જોઈએ. પછી જે બોઇલ કરેલું હતું એમાં દાળ નાખીએ, મસાલા નાખીએ અને થોડીક વાર એને ઉકાળી દઈએ અને એનામાં પછી થોડો વઘાર નાખી દઈએ. વઘારમાં ઓઇલ, રાઈ, હિંગ અને કરી લીવ્સ નાખીને એનો વઘાર કરીએ અને એટલું ટેસ્ટી, મતલબ એની સ્મેલ એટલી સારી આવતી હતી ને. અને પછી રાતે અચાનક લાઇટ ચાલી ગઈ, તો અમે બધાએ કેન્ડલ લાઇટ ડિનર કર્યું અને એના સાથે આજનો બ્લોગ પૂરો થાય.